હાથ છોડ. હા, સંભળાતો નથી કે સાંભળવું નથી? ભાભીએ આના ચણિયા ચોળી બાળવાનું કહ્યું છે. પહેલા સંસ્કૃતિનો હાથ છોડ. તું નવો છે એટલે તને કહું છું, દ્વારકાના સાર્વજનિક મંડળનો વર્ષોનો નિયમ છે. દ્વારકાના સૌથી પ્રતિષ્ઠિત અને સન્માનીય વ્યક્તિના હાથે જ પહેલા નોરતાની આરતી થાય છે. મહાઆરતી કેટલા વાગે શરૂ થવાની છે? 8ના ટકોરે ભદ્રકાલી મુહૂર્તમાં. જય દ્વારકાધીશ. જસુમતી મોદીની એક જ વાત કે મોડા પોછવું નહીં ને ઓછું લેવું નહીં. હું એમ જા 8 વાગે પહેલા પૂગી જઈશ. તમારે શું કરવાનું યાદ છે ને? હા, એ સ્વાગત એવું થવું જોઈએ કે આ શહેર નહીં આખો જિલ્લો ચર્ચા કરે આ શેઠાણીના સ્વાગતની. એમ જા. ઠીક ત્યાર ભાઈ. જસુમતી મોદી. વાહ શેઠાણી, વટ છે તારો. ગુરુ બોધ. હા બા. કેટલા વાગ્યા? 7:30. 7:30? હા. મને ખબર છે 7:30 થયા, એટલે જ હું પૂછું છું. જે સમયને ન સાચવે સમય એને ન સાચવે. પણ બા, મહાઆરતીને તો હજી અડધો કલાકની વાર છે. વહેલા પહોંચીએ તો વ્યવહાર વધે. કેટલી બહુ પ્રસાદ તૈયાર થઈ ગયો ને? જી બા, મસાલાવાળું દૂધ તૈયાર છે. આપણે દર વર્ષે ખેલૈયાઓને મસાલાવાળું દૂધ પીવડાવીએ છીએ. આપણા ત્યાંનું મસાલા દૂધ પીને એમનો બધો થાક ઉતરી જાય છે. કહે છે કે નોરતામાં છે ને માતાજી પોતે ગરબા રમવા માટે ધરતી પર આવે છે. ખબર નહીં માવડી કયા રૂપમાં આવે. તો પછી નોરતાના 9 દિવસ બધા એમાં માવડીનું રૂપ જોઈને બધાને પ્રસન્ન કેમ નહીં કરવા? બા, દર વર્ષે મહાઆરતી તમે જ કરો છો એટલે નિયમમાં કોઈ ફેરફાર નહીં. અરે કેતકી, દ્વારકા સાર્વજનિક નવરાત્રી મંડળ સૌથી પહેલા બાનું નામ જ યાદ કરે છે. નામ નહીં, વૈષ્ણવ પરિવારની પ્રતિષ્ઠા અને શાખ. ચાલો ચાલો, હવે મોડું થાય છે. ચાલો. અરે મંગળ ક્યાં રહી ગયો? तुमने पुकारा और हम चले आ. હા બોલો. બા, મારી તો હાલત જ ખરાબ થઈ ગઈ હતી. એક આંખે હસાવે અને એક આંખે રડાવે, એનું નામ જ બા. શિયાળામાં ઉનાળાની હૂંફ અને ઉનાળામાં શિયાળાની સાંત્વના આપે એ બા. તો બધી ચોમાસાનું શું એમાં પલળવાનું? ચોમાસાનું હું કહું, ચોમાસાનું શું? એક મિનિટ, જો આપણે છે ને જતા જતા વાત કરીએ. હા હા ચલ. અરે હા, આ છાયાબેન અને રોહિણી ક્યાં રહી ગયા? હું તો જરાય મોડું નથી કરતી. આ જુઓ ને મમ્મી. અરે ચાલો ચાલો ચાલો, બહુ મોડું થઈ ગયું. હા ચાલો. તમારા લીધે જ મોડું થયું છે દાદી. સરસ લાગે છો. મારી તો આંખો અંજાઈ ગઈ આખી. મારા રોયા મશ્કરી કરે છે દાદીની.
ચાલો ચાલો હવે જઈએ ચાલો દાંડિયા રહી ગયા. પપ્પાએ સંતાડ્યા છે જેના ખાવાના હોય એ સંતાડ દે એટલે મજાક મજાક સારું શોધી લાવું છું એટલે લઈ આવું છું એમ. દાંડિયા મૂક. તું પહેલા મારે માટે મોજડી લઈ આવ. મારા દાંડિયા. બીજા કોઈને કઈ લાવવાનું બાકી છે હા મારો મોબાઈલ લેતો આવજે ને. હે ને સારું. પહેલા મારી મોજડી લઈ આવ. બસ બસ આ છેલ્લી ઘડીએ તમને બધાને શું કામ બધું યાદ આવે છે? આ ઇન્દિરા પણ આજે જ મોડી થઈ. ગુરુ જરા ઇન્દિરા માસીને ફોન લગાડ ને. હા બા. હદ કરી તે સૂર્યકાંતા વૈષ્ણવને ઇન્વિટેશન આપવાનું હતું અને તે જસુમતી મોદીને પણ ઇન્વિટેશન આપી દીધું. નવરાત્રિની સ્પોન્સરશિપ વખતે શેઠાણીબાએ કહ્યું હતું કે જો આરતી એમના હાથે થશે ને તો જ પૈસા આપશે અને આ વાત મેં તમને પણ કહી હતી. પણ માં આરતી બા જ કરે છે. વર્ષોનો નિયમ છે. બા પહોંચવામાં જશે, હમણાં આવશે. શેઠાણીબા પણ નીકળી ગયા હશે, એ પણ રસ્તામાં જ હશે. નોરતામાં હોળી થશે. બા કે શેઠાણી બા બે માંથી એકેને ના સાંભળવાની આદત નથી. બે માંથી એકે જતું કરતા નથી. જોજે તું આજે મેદાનમાં દાંડિયા નહીં તલવાર ઉઠશે. બા બા કેવી લાગુ છું? બા કેવી લાગુ છું? Look at this. બોલો ને બા. હા બોલો ને કેવી લાગુ છું? See, it's so pretty. Nice, huh? આ ચણિયા ચોળી તને ક્યાંથી મળ્યા? બા આ મારી રૂમમાં હતા બા. આજે નવરાત્રી છે ને તો મને લાગ્યું આ પહેરું. બદલીને આવ. એટલે અત્યારે ને અત્યારે આ ચણિયા ચોળી તું બદલીને આવ. બટ વાય બા આ ચણિયા ચોળી સારા નથી લાગતા. જસ્ટ લુક એટ ધીસ. ચૂપ. શું કામ તું આવું કરે છે? મને પીડા આપીને દુખી કરીને શું મળે છે તને? તને શું મજા આવે છે? શું ગમે છે તને? શું કામ મારો ભૂતકાળ ઉખેડીને મારું વર્તમાન બગાડે છે તું? એ છોકરી ભાભીએ તને કહ્યું? અરે રે ભાભી આ તો યમુનાના ચણિયા ચોળી. આ છોકરી પાસે ક્યાંથી આવ્યા? ખાખા ખોળા કરવાની આદત છે ને. ચોરંટી પડ્યું હોય એટલે બધું ઉપાડી લેવાનું. મન તો થાય છે કે એક ઉપાડીને દઈ. છાયાબેન
છેલ્લી વાર તને કહું છું, આ ચણિયા ચોળી બદલીને આવ. હા, બદલીને મને આપી દે એટલે મારીએ ચડાવી દઉં. ના, પાડી નાખો એને. બાળી નાખો એને અત્યારે ને અત્યારે. આમ પણ મરેલી વ્યક્તિની વસ્તુઓ ઘરમાં ન રખાય. શું કામ આવું કરું છો બા? મને ગમે જ છે. દલીલ દલીલ દલીલ, આ છોકરીને બસ દલીલ કરતા જ આવડે છે. સંસ્કૃતિ, છેલ્લી વાર કહું છું તને, આ ચણિયા ચોળી બદલીને આવ. ચલ મારી સાથે, હમણાં ને હમણાં ચણિયા ચોળી બદલી નાખ. ફૈબા પ્લીઝ. પ્લીઝ વીઝ કાઈ નહીં. ભાભી કે ને એટલે તારી માએ પણ માનવું પડે. ચાલ મારી સાથે. વાહ 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 કેશવિયા, મને તો માનવામાં નથી આવતું કે મેડમ એના મનની વાત કહી દીધી ને ગરબામાં આવવા માટે પણ રાજી થઈ ગયા. વાહ, આનું જ નામ પ્રેમ છે વાલીડા, આનું જ નામ પ્રેમ છે. હવે જોજે, આખા દ્વારકામાં ખાલી બે લોકોની ચર્ચા થશે, કેશવની ને મેડમની. ના ના, કેશવની ને જવા દે ને, નામમાં શું રાખ્યું છે? એ તો આખી જિંદગી મારા માટે મેડમ જ રહેશે. ને એમાં ખોટો શું છે? જ્યાં પ્રેમ હોય ત્યાં બધું સાચું જ હોય છે. મેડમ, આપણી વાકી ચૂકી લવ સ્ટોરીને સીધી સોટા જેવી કરવાનો આજે પહેલો દિવસ છે. એક મિનિટ, તમને કઈ દેખાડવું છે. મેડમ, આ જુઓ, આજના સ્પેશિયલ દિવસ માટે તમારા માટે આ સ્પેશિયલ ગિફ્ટ્સ. એ કેશવ, એ કેશવ, ચાલ કહ્યું ને. ફૈબા, હાથ છોડ. હાથ છોડ. હા, સંભળાતો નથી કે સાંભળવું નથી? ભાભીએ આના ચણિયા ચોળી બાળવાનું કહ્યું છે. પહેલા સંસ્કૃતિનો હાથ છોડ. ઇન્દિરા, તું આમાં નહીં પડ. કેમ? શું કામ ન પડું? હા, આ છોકરીના પક્ષમાં કોઈ બોલવા વાળું નથી એટલે? કે પછી આ છોકરીની હરકત તને કોકની યાદ દેવડાવી રહ્યું છે? નોરતાના પહેલા દિવસે તો એક જીવતી જાગતી વ્યક્તિના કપડા બાળવાની વાત કરે છે, એ પણ એ વ્યક્તિ જે તારું લોહી. જાણે છે ને સૂર્ય, કે જીવતી વ્યક્તિના કપડા બાળવા એ અશુભ કહેવાય. શું કામ કરે છે આવું તું? હા, આ છોકરીના પાપે પૂછે ને, શું કામ એણે આ ચણિયા ચોળી પહેર્યા? રૂમમાં હતા.
મને થયા એટલે પહેરે સિમ્પલ. બોયલી મોટી સિમ્પલ. જે દેખાય એ બધું બાપનો માલ ન હોય. બોલવામાં ને બફાટ કરવામાં ફરક હોય છે છાયા બેન. અને એ પણ તમને આ ઉંમરે સમજાવવું જરાક શરમજનક છે. સૂર્યા, જ્યારે શંકાના ચશ્મા પહેર્યા હોય ને ત્યારે સીધી સાદી વાત પણ છે ને ભેદી લાગવા માંડે છે. શું કામ એ આવી રીતે વર્તે છે? શું કામ મારી લાગણીઓ સાથે રમે છે? શું કામ એને મારા ભૂતકાળને ઉખેડવો છે? શું કામ? કારણ કે ક્યારે દબાયો જ નતો બા. જો ચણિયા ચોળી જોઈને તમને કોઈ યાદ આવે તો કોઈ કેમ માને કે તમે એને ભૂલી ગયા છો? યાદ એ જ આવે જે તમારા મનમાં જીવતું હોય. એ છોકરી, તું ઇન્દિરા, આને કે ચૂપ રહે, નહીં તો આજે અનર્થ થઈ જશે. અંબેમાના નોરતાની આ કેવી શરૂઆત સૂર્યા? તું આવડી અમસ્તી છોકરીને અનર્થની વાત કરે છે? પેલું કહેવાય છે ને, પ્રેમ દેખાયા વગર અને નફરત સંતાયા વગર રહેતી નથી. આ ચણિયા ચોળીએ દેખાડી દીધું કે તારી નફરત માત્ર દેખાડો છે ને તારો પ્રેમ સંસ્કૃતિ આજે આપણી સાથે આ જ ચણિયા ચોળીમાં આવશે. તું જીદ નહીં કર. જો તું એને રોકીશ તો તને મારા સમજે. ચાલો હવે બધાય મુંગારીને ખરખરો કરી લીધો હોય તો જરા ઘડિયાળ સામે જુઓ, જવાનું મોડું થાય છે. વાહ, આપણે હવે જલ્દીથી નીકળવું જોઈએ. નવરાત્રીને કારણે ટ્રાફિક પણ હશે. બા, મારી તબિયત સારી નથી લાગતી. તમે લોકો જઈ આવો, મુહૂર્ત સાચવી લેજો. ઠીક છે. થેન્ક યુ માતાજી. નાઉ ઇટ્સ બીન પ્રૂવ કે બા મમ્માને બોલ્યા નથી. બાના મનમાં હજુ મમ્મા છે.